રાજુભાઈ કરપડા કદાચ ભાજપમાં જોડાય કે કોંગ્રેસમાં, એનાથી આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા કે ગોપાલભાઈ ઇટાલિયા કે પછી કોઈ પણને તકલીફ છે જ નહીં. તકલીફ શું છે કે હળદરની જે રીતનો કાંડ થયો, હળદરમાં જે ખેડૂતો ઉપર અત્યાચાર થયો, ત્યારે એક સભા કરવામાં પોલીસવાળાની પરમિશન, લો એન્ડ ઓર્ડર, કાયદો અને વ્યવસ્થા જાળવવાની વિધિ, આ બધાય તમામ વસ્તુ સભા કરવાની મંજૂરી. પણ ગઈકાલની જે રાજુભાઈની સભા હતી, કિસાન આક્રોશ સભા કે જાગૃત સભા કે જે રીતની વ્યક્તિગત રાજુભાઈ દ્વારા આયોજિત, તો એ સભાની મંજૂરી નહીં કોઈ પણ એક પણ જાતના પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ કે પીઆઈ ત્યાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે. તો એક પ્રકારનું ભાજપ પ્રેરિત સભા હોય તો અને તો જ માત્ર વગર મંજૂરીએ, વગર પોલીસે ડાયરેક્ટ સભા થઈ શકે. એટલે અમને બધાને, દરેક ગુજરાતના દરેક ખેડૂતોને એવું છે કે આ સભા રાજુભાઈ કરપડાનું શક્તિ પ્રદર્શન નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટી ભાજપની ભક્તિ કરવાનું પ્રદર્શન હતું એવું અમને લાગે છે. બીજી એ વાત કે રાજુભાઈ ઉપર સોશિયલ મીડિયામાં અને બધી જગ્યા ઉપર ટીકા ટિપ્પણી શા માટે, આ પ્રશ્નનો ખૂબ જ ચર્ચાય છે. એનો જવાબ આજે આપું છું. રાજુભાઈ કરપડા રાજીનામા પૂર્વે, જેલમાં ગયા પૂર્વે એક જોરશોરથી દરેક જગ્યા ઉપર એવું કહેતા હતા કે ખેડૂતોને બરબાદ કરનારી ભારતીય જનતા પાર્ટી, ખેડૂતો ઉપર દમન કરનારી ભારતીય જનતા પાર્ટી. દરેક જગ્યા ઉપર એની વાત ખૂબ સાચી અને સચોટ હતી. પરંતુ પ્રેસ કોન્ફરન્સ બાદ, રાજીનામા આપ્યા બાદ ભાજપનો ભ પણ નથી નીકળતો અને માત્ર આમ આદમી પાર્ટીનો અ અને ગોપાલભાઈ ઇટાલિયાનો ગ, અ અને ગ થી રાજુભાઈ કરપડા આગળ આવ્યા અને હવે પ સુધી, પ્રવીણભાઈ રામ સુધી પહોંચ્યા. પણ એને કહીએ છીએ કે રાજુભાઈ કરપડા એક સમયના કદાચ ખેડૂત નેતા તરીકે ટેગ લગાવી ચૂક્યા હતા, પરંતુ આ ગુજરાતના ખેડૂતો જાગૃત છે. હંમેશા ભાજપમાં વેચાવા કરતાં વિરોધ પક્ષની અંતર્ગત કદાચ 2027ની અંદર સત્તા ન પણ આવે છતાંય અમારા ગુજરાતના 54 ખેડૂતો આજે ભારતીય જનતા પાર્ટીના અહંકાર અને દમનની નીતિ સામે છે. કદાચ એ વીજ થાંભલાની વાત હોય તો ભલે, અદાણી અને અંબાણીની જે પાવર લાઇન ગ્રીડ પાવર ગ્રીડ કંપની હોય તો ભલે, એ પછી કોઈ પણ જાતના ખેડૂતોના હિત સાથે કોમ્પ્રોમાઇઝ ક્યારેય નહીં કરે. ગુજરાતના 54 ખેડૂત લાખ રાજુભાઈ કરપડાનો મૂળ ચહેરો ઓળખી ચૂક્યા છે. કારણ કે પોતાની જાતને, પોતાની ફ્રેમને મોટી કરવા કરતાં રાજુભાઈ કરપડા કદાચ બિન રાજકીય ખેડૂતોનું કામ કરે તો તકલીફ ક્યાં છે, પરંતુ સભાઓ મોટી કરે છે, ખેડૂતોના નામ હોય છે, ત્યારબાદ આક્ષેપ માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયાનો ગ અને આમ આદમી પાર્ટીનો અ અને હવે નવું પ્રવીણભાઈ રામનો પ. આ એક ખોટી વાત છે. કારણ કે જે વિરોધ પક્ષમાં રહી ખેડૂતો માટે મોટો અવાજ ઉપાડી શકે, ખરેખર મરદ માણસ એ હોય. બાકી સત્તા પક્ષની અસર હેઠળ સભાઓ કરવી, બાકી કોઈ પણ સભા તમે કરો વગર મંજૂરી અને વગર પોલીસે ક્યાં થાય છે આ ગુજરાતની અંદર. પરંતુ જ્યારે સભાઓ થતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે ભાજપ પ્રેરિત રાજુભાઈ કરપડાનું ભક્તિ પ્રદર્શન છે. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. તમને શું લાગે છે? કોમેન્ટ ખાસ કરજો. જય ગરવી ગુજરાત.